વર્ષો આ સરપંચ એટલો ઝેરીલો માણસ છે. તેદાર ખાલી એકના ઓબાની વાડીમાં આવે એમાં તો કેટલી બધી ગરમી કરે. જની મુઈનું લઈ ના લીધું હોય અને તને ખબર નહીં કેટલા દાવાથી જે દાવાથી તું મને બોલ્યો ને તારો હાડું 2 જણા એવા કેરીઓ વેચી મારીએ છે ને બપોરે તને ખબર નહીં પડતી. ખરા બપોરે સોમા પુંજા રહ્યો ને સીધો ઓબાનો વાડીમાં આવી જાય છે ને બધો માલનો ઓવાર્યા હા સોમા પુંજા કરે છે તને ખબર નહીં. હજી અત્યારે જ જવાનું. અત્યારે સરપંચ નહીં તો એ શાંતિથી ખરો ને તરકાનો ઘેર ઊંઘી જાય છે ભણીઓ 2 જણા અને શંકરલાલ એકલા જ વાડીમાં હોય છે. અત્યારે ફટ દઈને જે માલ તોડવો હોય તોડતા જ સીધો ઓરેજ કરી દેવાનો છે. આ જે દાડાના કેરિયાનો વેપાર ચાલુ કરે છે ને એ દાડાના તો પૈસા ખૂટતા નહીં. આ નોકરીની શું જરૂર છે? આ નોકરી જ છે કે જ્યાંની ઈચ્છા થાય ત્યાંની વાડીમાં આવી જવાનું. અમારો ભાઈબંધ છે શંકરલાલ તે સીધો માલ તોડ્યા લીધે લઈને વાટી ખભા કરીને પહેલાં જોવું પડશે ને કોઈ કાર્યનું નક્કી નહીં. બહુ હોશિયાર થવાનો પહેલાં તપાસ કરવા દે. વારીમાં કોઈ સત નહીં બીજું. ઉભારો તમે જ્યાં પડ્યા છો ને પણ ઉભારો. હા ખો શંકર મણાના હાથમાં પણ તમારી ખબર છે. આ જોવો કે વગડામાં કોઈ ખાવા નહીં મળતું ને ઉપરના ઉપર ગોટલા કરી નાખ્યા છે. હા પૂછું બધું સાફ કરી નાખ્યું છે. અમે હાકો થવા માંડી છે ને પાકવા માંડી છે ને અબો એટલે બીજું કશું નહીં. ઘડીમાં વદરાનો આમ કાઢી આવું છું ને ઘડીમાં પોપટિયાનું ઉડાડી આવું છું ને મારે તો શું કરવાનું એ જ ખબર પડતી નહીં. જપીને બેહવા મળતું નહીં. જાય ઉભા રહો આવો વાયકણ તમારી ખબર છે હાખો. ભલા વાયકણિયા થોડું કાઠું તો પડે છે પણ પૈસાનો જબરો મેળ આવી જાય છે. રોજ 2-4 હજારની પટ્ટી પડી જાય છે ને તે લહેર પડી જાય છે અને હમણાંથી પાછું પોનું એ લાગ્યું નહીં. ગુદાના પૈસા નહીં જતા ને એટલે કોઈ ખબર પડતી નહીં ને કે બાકી આ થોડો પાછો આઘો પાછો થઈ અને ઉપડી જાઉં પાછો વલ્લી લખાવા માટે. કાલે મારા હાડું આવ્યો તો આ 50 રૂપિયાની ગિલોલી લાવી આલી છે. મને કે લઈને ફરે દો અને આખા હોય ગમ ફરી અને દતે તારે ઉડાડે જ દો. મેં કે કશો વાંધો નહીં. હું તનિયા ઉડાડી મેલ્યો અને પોપટોને ઉડાડી મેલ્યો. કેરીઓ તો ખાવાની મજા આવી જાય છે પણ આ બીજા બધું બરોબર છે. આ ગોમના માણસો રહ્યા ને એ બધા ઢીલા છે ઢીલા. માય કોંગલીઓ જેવા. આ શંકર મણા જેવા ઉતાવળિયા નહીં. તે ફટોફટ કોમ કીધું હોય ને એ ફટોફટ પૂરું નહીં કરી શકતા. પેલા શોમાજીને રોજ કીધું છે કલ્યા મારો હાડું વાળી મેલીને બહાર નીકળે એટલે તમારે લાગ જોઈ અને વૈકણ આવી જવાનું. પણ આ માણસ કેવા છે શેઠ ગોમમાં જઈને બેસીને પેલા ગોમમાં ઘેર જતા હોય ભાડે તાણું વૈકણ આવે. એટલે એના કરતા લોકોની બાદરીઓ ધારીઓ ચીકુડીઓ બધું ઓછું છે. મોય બેહી રહો કે પેલા ઈથે નીકળે એટલે તમે પટી મેલીને આવી જાઓ મારા પાસે. અમે શું કરવાનું? હા ઉભા રહો બગાડો તમે. આવું છું એ બાદ આવું છું. આમ તો ખટપટિયા મોણો તો હાથમાં આવી જાય ને મારા. રોજનો 2 કટ્ટો વેચતા હોય તો 4 વેચે અને 4 કટ્ટો વેચતા હોય તો 8 કટ્ટો વેચે. પણ ઓ ભાઈ શું છે હું પેલા વદરાના ગોળી દોત કાઢો છો શરમ આવે છે કે નહીં આવતી? મજાક મારી કેળ્યો ભાઈ ના શીશોમાજી તમે તો બસ ફરીને આવ્યો મોચામાં કોઈ નતું પાછો આમ થઈને આવ્યો. મુકું સરપંચ તો નહીં ને આખા વાડીના કોરે માખર ફર્યો. કઈ તો મેલ્યું છે કે જમવાનો ટાઈમ થાય એટલે વાડીના કોરે મોરે શકાય ને ખેતરમાં બેસી જવાનું. મારો હાડું નીકળી જાય એટલે વૈકણ આવી જવાનું. મારે બહુ વાર રાખવી પડે. મને પારા ને તો પાછો બહુ ગરમ થઈ જાય છે. શોમાજી પેલી ગરમી કરી ને ઉતારી નાખવાની છે. જેમ પેલા જુગારિયા અને પેલા દારૂના વેપારી LCB ની પોલીસ ની રેડ પડતી હોય નહીં આમ થઈ જતા આમ એ મારે એવું જ રહેવું પડે છે. હું ખાટલામાં ઊંઘું ને એ નખો જ દેશી કર શોથી આવી જાય છે. ફટ લઈને મને કે તમે તો હોઈ રહ્યા છો એટલે હું ખરો ને ફરતો રહું છું. પકડાઈએ ના કે આજે શિયાળો બની ઉતારવાની છે. ઉતારવાની નહીં ઉતારેલી જ છે. પેલા તો મારું કામ છે તમારું કામ કમ્પ્લીટ હોય આયોજન એટલે તમારું. ચોમાજી તમારા મતે બજારમાં શું છે ભાવ ઉતર્યા? 1000 ના હતા સડ્યા કે નેસા આયા કે નહીં સડ્યા? 1000 છે જેનું પાકશે ને એ પાછા ડબલ ભાવ થઈ જાય. એવું છે એમ? અમે 20 દાડા કે પાકવામાં કે 15 દાડા અઠવાડિયામાં તો આ પોપટિયા જોતા નહીં. આ ઉપર ખાઈ તો ગોટલા હજી અધર લબડી રહ્યા છે. જો પાકવા તો મોડી છે અમુક હાક થવા મોડી છે નહીં. હું તો તમે કહેતા હોય તો કિલો હાકો તમારો એટલે ભેગી કરું. મને ખવાતી નહીં. ખાટી કેરીઓ હું ના ખાઉં.
આપણે કેટલી મેઠી કેરી છે યાર, હું ખાતી ના ખાઉં. શોમાજી આપણે તો વેપાર કરવાનો હોય, રૂપિયા કમાવવાના હોય, બીજું શું કરવાનું હોય. અને મને તો મારા હોમું પડ્યો છે ને આટલા વર્ષથી મને ઘેર પહેવા નહીં દીધો ને, આ એ ઘરમાં ના રહે ને એવો કરીને મેં દેવો છે શંકરજી, શોમાજી. તમારે એકલો હોમું નહીં પડ્યો, આ તો આખા ગામના હોમું પડ્યો છે. ના ના, શંકર મણા હોમું જે પડ્યો ને હા. એ જો કાઢવાનો જ છે. આ તમારો સરપંચ રહ્યો ને તમારા ગામનો, ઓવા. ભીખ માગશે ને તો એનું પૂરું નહીં થાય હા? એવો કરીને મેલ દો. છેલ્લા રાખી છે વાળી, હા? છેલ્લા રાખી છે વાળી, વારી રાખી છે 1.60 એકના 60 રાખી છે ને, 160 રૂપિયા પાહન ને આ બાજુ હેજો. વાતોનો વળો નહીં કરો, હમણાં ખાઈને પાછો વળી જવા ને કરવાનું તો કરો. આપણી ગંધ કાઢી નાખીએ તો પાડી દે. તો વાત કરો છો પેલું બેલેલું થાય ને એ માલ નહીં અને તમે તો મોતા હો. હું જઉં છું બરાબર. હા. અને આ કદાચ હું ઈશારો આવું તો સમજી લેજો. એટલે જીવાનું કા? કોક આવ્યું છે. આવ્યું છે, બરોબર. હા, અને કાગડા જેવો કાઢું. હા, તો કોઈ નહીં. હઉ, સમજી ગયા. સોમાજી અત્યારે ઈશારામાં જ કામ કરાય. સમજદાર કોઈ ઈશારા કાફી હે, બીજું કોઈ ના દો. આજે આટલો માલ પોકતો થઈ જાય ને અને સોમોજી વેચીને આવે ને તરત જ પંજો લખાવવો સાજો તો, બીજું કશું લખાવવું નહીં. કાલે 30 છેતરી દઈ, પમદાલ 8 છેતરી ગયો, દૂરી તો આવતી જ નહીં, એટલે હું પંજો જ લખાવવો પડે. આ જીવણિયા ખાતા ના આવડી હો. કેટલું રાખતા હતા આપણે, એનું શું નતું આલ્યું. કોઈ ગામમાં રૂપિયો નતો આલતો, તાને આપણે એને રૂપિયા આલ્યા હતા. આ રૂપિયાનું પરિણામ જોઈ લે અત્યારે મામા કોઈનું હારું કરાય જેવું નહીં. હારું કરીએ ને એ જ માણસો આમાં પડ્યું છે, બીજું કોઈ નહીં. આ જોતા નતા, આયા દાડાઈના પોતાના ભાઈ ના નતા, અને આપણે જ હતા મોમેરું ભરાયું, બધું અવસર પટાઈ દીધો, અને આપણી વાડીમાં પગાર ઉપર રાખ્યો, અને તોય સેવા નાટક કર્યો આપણી વાડીમાં જોયું ને. અત્યારે દયા ખરી ને કોઈ ના પણ ના કરાય, દયા દાચન ને ખાય એવું છે. અત્યારે મામા જેને ભીખ માગવી હોય જો હાથ લબા કરવા કરે, બાકી ગીધામાંની કાઢીને કાઢી બંડલ લાબુ કરવું નહીં. માણસો અત્યારે જરૂર હોય ને સાંજો સુધી. અત્યારે ગામમાં હવારોથી મથે છે ને બધા 8 વાગ્યા જાય છે ને 1 વાગ્યા આવે છે, તાને બહુ રૂપડીઓ ભારે છે, અને એના ઠંડા સોયલ કેવી મજા હતી. પેલી પોપટ ને મજા હતી ને એવી હતી ને મજા હોય, પણ મજા એને નથી લેવી. જોતા નતા આપણા પેલા એને કમાઈને બેસી જવું હતું. જોજો માણસ ભૂઈનો પડેલો ખાધો હોત ને તો સારું હતું જીવણિયા, આખું ખાવા જો. નાખોય માણસો તો તમે જોવો મામા, આ માણસો નહીં જીરવી શકે. પણ એને ખબર નહીં હોય સરપંચ ખરા ને, 1 રૂપિયો સોરવાના નહીં ના પાનથી. રૂપિયો નહીં, જેવા હાર્યા છે ને એવા કે ગણીને હાલવા મને હેર પાછા. અને રોજ સવારે ઉઘરાણી પોકી જવાનું, કંટાળી જાવ છો. ગામ મેલે જતો રહે ને તો ચાલશે, બાકી રૂપિયો જતો નહીં કરવાનો. અરે મુવા જતો રહેતો 1 2 3 મારે. આપણે કેટલા ટકા, આપણે તો પૈસા કાયદેસર ના હાલ્યા છે અને કાયદેસર ના પાછા લેવાના છે. ટોકર વાગતું નહીં પણ આજ હુઈ જા કહો. અમે ભણા માલિક આવે ને તને ખબર જ પડે કે વાડીમાં માલિક આવ્યો છે એવું. ગમે તે હાય કોટા કરી પોપટ ઉડાડે છે. શંકર મણાના હાથમાં આવી જાવ કે ગાભા કાઢી નાખ્યો. વનો વેરાઈ ગયો તો વાડીમાં આવીને. ભણા પાવર તો કરું છું. હા એકલા જબરું બોલું છો. હોને હોરે હોને વિહે ભોન થઈ જઈ છે. ગામમાં કોઈ પાયલી આલતું નહીં એટલે હાડું નાઈ પડે રહેશે. આયા તા કપા ખાવા પણ હું મેલી છે હા જેટી એવું લાગે છે. એ ખરા ને ચાઈ ખોય વાસ. ઓ પોપટ બેહો ના જો કેડી ઉપર. મારી રજા વગર પોપટ તો પોપટ, પણ ચીડીએ બેહાવી નહીં. કેડી તો ના બેહા, ગોડી વાતો ના કરાય. વાતો નહીં કરતો ભલાદમી, કહેવાનો મતલબ એમ કે મને પૂછ્યા વગર વાણીમાં કોઈ પગ ના મેલે. ના મેલવાય ના જોવા, દાપ તો જોવા દાપરો. કઈ આપો ના જોવા, ખાટલા નહીં બેહો. અરે યાર ફરી ફરી થાક્યો છું. 100 વીઘોની વાડી છે, કેટલા ઓટા મારું છું દાડાના. વાત કરો છો. સોયલો હારો છે ને કેરીઓ હારી થઈ. સોયલો બેહવામાં કોઈ મજા નહીં. સોયલો બેહી રહેશે ને એ બેઠે બેઠા તારે મોસો મારે છે. સાચી વાત છે. એટલે આપડે ખરા ને ફરાય ચાર એ હવે તો વાત જ નહીં કરવાની. શું પૂછે મારા પાકમાં આવી જ હો નહીં આવી, હજી નહીં આવી. તમે કદી ઓબાની કેરી જોઈ છે પાકા એટલે પછી પેલા શું થાય શું થાય? ઉપર ગલ પર ઉપર લાલ થાય,
અને થોડા દાડા પછી પાક. એવું હોય એમ? ઓવા, આજકાલની બરાબર. વાડી નહીં રાખતો, અમારા ગામમાં વાડી હે ને બધી ખબર છે. ના ના, હું આટલો વર રહ્યો ને એટલે અનુભવ થઈ જાય પાકો પછી તો. તમારો અનુભવ સેવો છે ને, તમારી જિંદગી બધી પોણીમાં જઈ છે. આજ સુધી કદી ઘેર પહોંચ્યું ભેગું કર્યું હા? અમાર બાજુ પાણી નહીં, ઊંડો જતો રહ્યો છે એમાં. તમે જે ગામમાં જ્યાં છો ને એ ગામમાં પાણી ઊંડો જ જતો રહ્યો છે. હાડું તમે વાત મને મેણો મારશો નહીં. કોઈ આવે જે તો- કેવું હોય ને મોઢા ઉપર સાચું કયો. આ મોઢા ઉપર તો કીધું એટલે સમજી જા. હજી કોઈ ઉંમર ખરી ને થોડી ઘણી બાકી છે ને એટલે ના હોય તો મજૂરી કરી લ્યો. નક મારા હારીને પાછળથી ભીખ માંગવાનો દારો આવશે એવાનો. અત્યારે પોતાનો ભૈયા રોટલો હાલતો નહીં. આ શંકર મણા એકલો કાફી છે, કોઈને ભીખ માંગવાની જરૂર નહીં મજૂરી કરતા. આ મજૂરી ખરી ને? એટલે આવી મજૂરી હો, કરો વિકોની વાડીમાં હો વખત ઓટા મારું છું, આ મજૂરી જ છે કા? વાત કરો છો અને પેલા ઓટા મારશો ને તો શરીર તમારું સારું રહે. સારું એ જેને બધું તો- ઓટા નહીં મારે ને એના ઓટા અત્યારે ખુલી ગયા અને ઘણા ઉપર જતા રહ્યા. સારું એ બધું તો બરોબર છે, પણ હું કહેતો હતો આજે મજૂર આવવાનો છે. કાલ સવારે આવવાનો છે. આજે નહીં વેણવાની. આજ નહીં વેણવાની? ના કશો વાંધો નહીં. હારું, હાલો. બજારમાં અગાઉ તોણ થવી જોઈએ ને બજારમાં માલની હા. એટલે 2-5 રૂપિયા ભાવ ઊંચો મારે. બજારમાં તો તોડ નહીં થવા દઉં હું. હા, આ બજારમાં બીજી વાડીઓમાંથી માલ ચાલુ થઈ ગયા છે, પછી આપણો ભાવ બજારમાં નહીં હું મળે. જાઉં છું કે તમે પછી ભાવ નહીં મળે આપણને. એ બધી અમારે ખબર છે. શિયા ટાઈમે માલ લઈને જાવ એ બજારમાં હા હા, કશો વાંધો નહીં. કાલે આવશે ને? હા. સારું સારું, અને 2-3 મજૂર વધારે કરી જો ને હા. તે ના હોય તો ઘણો માલ લઈ જવાનો છે આખત. કશો વાંધો નહીં. 2 નો 4 કરજો કે હું તો હંગાતી ને હંગાતી જ રહું હોય. તમારે વાડીમાં જ રહેવાનું છે, તમારે શું આપવાનું નહીં. મથી ને પેલી લત અત્યારે ભૂલ્યા છો. અમે બજારમાં જો નહીં કે ગલ્લો હમો દેખાણો નહીં. પણ આ વાડીમાં- વકરો તો બધું તમે વકરા જેવા થઈ ગયા. ના નહીં પાડી બજારમાં જવાની વાત જ નહીં કરવાની. કોના એક માટે મજૂરી વખત કરો? ખાલી કરીને ભજ્જો ખાવા તો લઈ જાઓ. એ તો અમે લેતા આવીશું. કરી ખાઈ છે ચીઠી તો. લઈને આવો એટલે હવે ઠરીને ઠીકરું થઈ જાય છે. હા. અમે ઘેર કદી કરી ખીચડી ખાધી નહીં અને ઠરી ઠીકરું થઈ જાય છે. કરીને ખીચડી નહીં, કરીને ભજ્જો. આ કરીને બજ્જો એક કશો દાડો વાંધો જાઉં નહીં, બે જણ ધરાઈને ખવડાવી દે. મારું લઈ કોઈ જાઓ. કામ છે આમ? તમારું તો કોમ નહીં પણ હા. બે હતાને મું કહું છું વટા મારે રહેજો. હું સમજો હું એટલો બધો ગોડો નહીં કોઈના પણ મજૂરી કરે રૂપિયો ના આલું. હેડી હેડીને મારા પગવાની કઢી થઈ જાય છે આટલું. તમારા ઓલે કના ઓલે આટલી પોતાનું મજૂરી કરું છું? સમજીને કોમ કરશે ને તો હું એ સમજો આ ગામનો કોક ગમે તેવો માણસ આવે ને તો હું સીધું હિંમત કહું કાં તો કોઈ ના પર વિશ્વાસ નહીં રાખવાનો. આ કોઈને ના પહેવા દઉં. કહો આ શંકર મણાની વાડી છે, શંકર હા, મણાની. તમારી જ કહેવાની. હાલે. બાકી મને તે સરપંચ નું નામ લઈ મેઠું મેઠું બોલી ના, 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 એ સરપંચ વધ ગયો તાર ઘરનો. હા, બસ. ઈ તાર ઘેર વાર રાખવાની, ઈવન ઘેર જવાનું. અરે મોઢા ઉપર જ કહી દેવાનું અને હાલવાન થાય તો 2-3 આલી દે. હું નહીં બેઠ્યો. તમારે કહેવાની જરૂર નહીં, કાલે જ આલી છે 4 જણા. હા? ઓ અધર સાલે તો પૂછાવાના. ના, કામ- જો આ બેટું લઈને ફરી વળે ને બાપા રે કરતા આ નથી ગયા. મુસારીઓને કાઢી મેલ્યા છે ને એટલે હું તો પેલા મરચાના પઠેમ કૂદતો છું એની ઓછામાં. તમારા માણસો ખરા ને ગામના એ વિશ્વાસઘાતું છે. વર રાખવી પણ નકર ઊંઝા મહી નાખે. અમારા ગામના માણસો રહ્યા ને એ તો કેવું પડે એવું જ નહીં. ઊંઝા લેવાનું ટોલ કરીને બાલ લઈ જાઓ તો ખબર એ ના પડે. પણ હાટે ઈવન કરતી હે. માથામાં હાથ મેલે તને ખબર પડે કે બાલ જતા રહેશે. ઈવન આથી 4 પાવડા વધારે વાળો એવો છું. હું ખરો ને મોથામાં ઊંઘતો જ નહીં. ઓબા ઉપર ઊંઘું છું. વાહ હાજુ વાહ શેરના માથા હવા શેર. તાણે શંકર બધી ગલતીઓના આટા ખાઈને બેઠો છે. વટામ ના ઊંઘ, સમજો છો બહુ. એટલે તો મને ખબર હતી કે મારા હાડુ સિવાય કોઈ ચોકી નહીં કરી શકે હોય તમારે કર. મારી ખબર તો છે કે શંકર જો પડે પેલો પોયલો પડે અહીંથી માટી લઈને જાય અને જો શંકર પડે ઈકડીઓ બધું લઈને જાય. બધું લઈને જાય એટલે તમારી નહીં, તમે તો મારા હાગા છો. ઓહો, ભગવાન બાપા. મારો નિયમ છે કાયમ થી બધાને પેલું એ કરવાનું પણ હાગા નહીં. બાકી મને રિયા હાથ ઘર તારા પાછી હો એટલે ભૂલી જજો મારા ઘેર કોઈ આગુ પાછું ના કરતા. હા, પણ આ મજૂરી તો કરી દો, હા. ઉભા નહીં રહેતા, વાતો કરતા કરતા પાછા ના. લાલા ચાલી છે ને કે હું બાસણ થી સમજો એ તો ગાય ફરી જશે જો કે એ કોમ જાય છે ટોકો છે, માણસ કોમ જાય. બેસતો તો નહીં હો પાછો. આપણે વાતો કરતા કરતા ને નીકળી ગયા પોપટ ઉડાડવા. ના ના તે તાર કે પોપટ ઉડાડ્યો તો છેલ્લી દાડો તમારો પોપટ અમે ઉડાડશું કે ધોન રાખો વાડીમાં કે ધોન રાખો કે રહ્યો પાક ઉપર આવી જઈશે. જબરજસ્ત ભરાઈ રહ્યો છું. આ શંકરજીના વાદે રહ્યો ને એમાં હું ભરાઈ રહ્યો. એવાના વાદે ના ચાલ્યો હોત ને તો અત્યારે વાડીમાં નોકરી કરતો હોત અને સરપંચ 7,000 રૂપિયા મહિને પગાર આલતા હોત. પણ અમે શું કરવાનું? સરપંચ તો બા પૈસા નહીં છોડી એવા. રોજ સવારમાં આવું છું ઉઘરાણી. જીવનલાલ લાવો હળો પૈસા. અમે હું પૈસા લાવું છું.
રોજના રોજ સરપંચ તમે આવો તો પૈસા શોથી લાવું અને હાલ તો કોઈ કોમ ધંધો છે નહીં શોથી રૂપિયા લાવું આ કેરીઓ વેચી પૈસા આવતા હતા ને એટલે થોડા હાલતો હતો તે વળી સારું હતું અને વળી પગાર 7,000 રૂપિયા આવતો હતો ને એ વાળતા હતા અમે 1 રૂપિયો આવતો નહીં શોથી વાળી શોથી એરા લે અમે રોજ સવારમાં આવું છું મારા ઘેર મારા પૈસા શોથી લાવીને હાલવા ના હોય તો બીજું કશું કરવું નહીં આ બધું શંકરજીના લીધાથી છે ને એટલે શંકરજી પાસે જવા દે વાડીમાં અને ઈવન ભેગું થવું પડશે ના હોય તો શંકરજી ગમે તે કરો પણ મને થોડા ઘણા પૈસા કાઢી આલો તો ગમે તે કરીને પૈસા આલો નકા મારા સરપંચ લોહી પી જાય તમારા લીધા મેં ચોરીઓ કરવાનું ચાલુ કર્યું હતું નકા સુખ શાંતિ વાડીમાં નોકરી કરતો તો 7,000 રૂપિયા પગાર લઈ તે સારું હતું મારે પણ આ તમે આવ્યા અને મને કીધું કે આવી રીતના કરીએ 2 નંબરનું આ 2 નંબરનું કરો ને એમાં મને સરપંચને ઘેર કાઢી મેલ્યો ગમે તે કરીને શંકરજી પાસે જવા દે જોવું પડશે પાછું આજુબાજુ હોવાનું નક્કી નહીં સરપંચનું શિયા ટાઈમો વાડી આવે છે ને અમે એ તો ખબર જ નહીં પડતી એટલે આજુબાજુ જોઈ અને વાડીમાં જોવું પડશે સિલકા નહીં કોઈ દેખાતું નહીં ઓહો શંકરજી એકલા દેખાય છે જઈને યુવાને જ વાત કરવી પડશે જવા દે યુવાના પાસે કેવા મોટામાં લોબા થઈને ગયા છે જુઓ શંકરજી ઓહો ઉજાગરો છે કે હું શીખ શંકરજી નહીં તમને તો યાર ખબર પડે છે કે નહીં પડતી એટલે ઓળખો તો છો ને ઓળખું છું છે ના ઓળખું છે માયા આ તો નક્કી ના કેવાય ભૂલી ગયા પાછા ના ના તમે નહીં ભૂલી ગયો એ બધી વાત પડી મેલજો તમે આ વાડી શું કરવા આયા ચમ આયા કયો અરે અને હોભળો તમે તો યાર મૂર્ખા જેવા માણસ છો નહીં તમે વચન બેહી રહેલા છો મારા ખાટલા અને પેલો મારો હાડો આવશે અને આટલા શોખ મને ભાડી દા તમારા હંગાથી તો તમે મને વાડીમાંથી કઢાવશો યાર આ તમે મને કઢાવ્યું હું છે ને આ ચોરીઓ કરાવી ને એ જીવનજી માપમાં બોલો યાર શંકરજી! ઈ ચોરીઓ નહીં કરે તમે પૈસા નહીં વાપર્યા પૈસા વાપરે આ ચોરીમાં તમારો હાથ છે અડધો અડધ મારા એકલાને નહીં ચોરીમાં હાથ જીવનજી જે દાડોથી ચોરીઓ કરવાનું ચાલુ કર્યું હતું ને એ દાડો ચોખવટ કરી હતી કે જે પકડાય છે એ એકબીજાનું નામ નહીં લે અને પકડવાનું કોણ હું પકડો અને હું પકડવાનો હોત તો તમારું નામ ના લ્યો અત્યારે તમે વાડીમાં લેર કરતા હોત ચોરને ચોરી કરવી એ પાપ નહીં જીવનલાલ પકડાઈ દઉં ને એ મોટું પાપ છે આ તમને કહું મેં તમારું નામ લીધું ના નહીં ના પૈસા આપતા મારો ધંધો ખોરાવશો મારી નોકરી ખોરાવશો તમે નીકળજો ઉઠો નોકરી તમે તાર કરવે તો કરજો પણ હું છે ને પૈસા લેવા આવ્યો છું તમારા પાસે મારા પાસે શું પૈસા છે તમે નતા કહેતા કે તમારે દેવું પૂરું કરી નાખાય તમે મને નામ ના લેતા મેં નામ નહીં લીધું. એવું તો પૂરું થઈ દોત પણ ઉપરથી તમે વાપરો જ નહીં એટલા રૂપિયા તમારા પાસે ના હોત પણ તમને ધંધો કરતા ના આવડ્યું દોડ જતા રહો ના, પછી જે સમયની વાત છે જીવનલાલ ઉભા થો એ શંકરજી પૈસા ના હોય તો કોઈ નહીં 4-5 કટ્ટો કેરીઓ તોડી આલો એટલે 12 વેચી મારું શું કીધું કેરીઓ ના 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 એ વાત જ હું કરતા નહીં. વેચાવું બજારમાં વેચવાની વાત કરતા જ નહીં મેં આ બધા ધંધા ચોરી ના કરવાનું બંધ કરી દીધા છે હું સુધરી ગયો છું છે ને અઠવાડિયેથી તમે જય દાડાના આ એટલે આપણે ધંધો કરતા જ નહીં આ તમને કહી દઉં નીકળવા કરજો તમે નીકળો એ શંકરજી મારે યાર તમારે હાટો લોહી પીવો છે પૈસા રોજ માંગવા આવે છે ઘેર. તમને શરમ આપી દો કે કોકના પૈસા લીધા તો ત્યાં ટાઈમ આલી દેવા પડે વાત કરો છો તે સગવડ રાખવી પડે તો પેલા ઉકા લીધા હતા તમે નતા કહેતા કે તમારે દેવું પડે છે હા એ તો વાત ચોરીઓ કરતા પકડાઈ જાય મોકા ના પકડવાના હોત તો ફરી કરો પણ અત્યારે તમે મને કઢાવશો વાલીમાં બચાવ્યા બહાર નીકળો એ પણ- નીકળી જાઓ. તો ચાલો એ શંકરજી તમારે હાટું લોહી પી જાય યાર રોજ પૈસા લેવા આવે છે ચોથી લાઈન આલું થોડા ઘણા તો કરી આલો પૈસા જીવનજી તમે તો યાર મારું જીવવાનું બેકાર કરી નાખ્યું છે આટલા દાડોથી કેરીઓ તો વેચી જાય છે કા હું સુધરી ગયો છું યાર ના વેપાર કરું હા ચુકલા હું કરવાનું એ ખબર પડતી નહીં ભગવાન ના સુધરી ગયા સુધરી ગયો છું હે? નક્કી ના કહેવાય આ તો શંકરલાલ છે શીખર ચોરી કરે કે નહીં કરતા શંકરલાલ આ ચુકલી ચોરીઓ કરવા કોરા કાગળ ઉપર લખેલું પણ તમે ચોરી નહીં કરતા પણ હું તો ચોરી કરું કા ના હોય તો હું કેરી તો નગર જીવન હતું નગર વધારે નહીં અત્યાર લો સુધી તો મોન આલીને વાત કરતો હતો પણ અમુક ચંપલે બૈડા ફરી વળ્યો એના કરતી નીકળવાનું કર શરમ આવે છે કે નહીં
તું તો જે પણ મને હંગાતી કઢવરાય નહીં મારો કહું. રોટલો જતો રહે મારા પેટ ઉપર ઉકા પાટું મેલવા આવ્યો છે નેકળવા કર કોઈને નહીં કહું યાર. નહીં નેકળ નહીં પેલો મને વાયકણ પાડી દે મારો હાડું તો તારા હંગાતી મુયા ઘેર જોઈ હાલ મારા હું ભીખ ક્યાં માં- છું સઈનો હું? તારા લીધા મારા ભીખ માંગવાના દાડા આવશી હાલ હું ભીખ નહીં માંગતો. જીવનલાલ તમે તમારા નીકળો. લીધા. મોન રાખો ત્યાર સુધી કહું છું નીકળી દો નીકળો વાળી પગ નહીં મેળવાનો નકા હું પૂછ્યા વગર વાળી બેઠા ને તો એકાદો પગ ભઈ નાખ્યો આ તમને કહી દઉં હા કોકના વાદે ના તરાયો હું એવાના વાદે તર્યો ને એવો મારા અત્યારે રખડ ઉપર હશે જોત્યો આ શંકરજી તમારા વાદે મારે રખડ ઉપર છે આમ હાલ વાડીમાં હું ઘેર છું અને એરા શેઠ થઈ જશું એકન જો કે આટલી ગળા સેવા તો આકોટા કરે આ હાચુકલો સુધરી ગયો છે નક્કી ના કહેવાય આ તો શંકરજી છે સુધરી જ્યાં હોય કારણ કે શું રોટલો ખાવા મળતો નહીં હોય માંથી રોટલો મળે છે એટલે પછી સુધરી જ્યાં હોય આ તો હમણાં હોય વાડી આપવું નહીં ના તો જવા દે આવું ગમ આ શંકરજીના વાદે રહ્યો લાલચમાં મુયા આવી ગયો તો વળી એના કરતાં 7,000 રૂપિયા પગાર આલતા હતા સરપંચ નોકરી કરે જેવો તો સારું હતું પણ આ શંકરજી કે દેવું તમારું પૂરું થઈ જાય દેવું પૂરું થઈ જાય હાલ હું પૂરો થઈ ગયો શું કરો શોથી આવ્યો વાડીથી આવ્યો હા? તું શું હાડ્યો હું હા યાર શંકરજીને ભેગો થવા હા હમણાંથી ભેગો નહીં થયો ને હા ખાસો ટાઈમ થઈ ગયો ના હોય તો અત્યારે જવા દે શંકરજીને ભેગો થતો આવું બે લપ ભેગા થયા હતા હા આયા ને 15 દાડા જેવું થયું ઓહો. એ આયા તાને ગામમાં ભેગા થયા તારના ભેગા નતા થયા એટલે મોરે કીધું જવા દે ને શંકરજીને ભેગો થતો આવું ના ના હારું ભેગો થઈ જાય હં? હું તો ભેગો થઈને આવ્યો હાલ તો તું તો ઘેર જ છે નહીં નવરો થઈ ગયો ને તું પણ તમે તો સારું ગમતું હશે અમે ઘેર છીએ એટલે સરપંચના શેરી શેરી ફરતા હતા ને ના રાખ્યો તા ને એ તો કશો વાંધો નહીં ફરતો ફાગણ હવનો આવશે સરપંચ યુવાનો વારો આવશે ઓવા નકરું મને કી ફરતો ફાગણ આવશે અને તું ઈકન જાય ને એ તો વાડીમાં નહીં પીવા દે સોનું મનો પાછો હેડમાં રંગાતી કોને તને કોને પહેવા દે શંકરિયો શંકરીઓ ઓહો શંકરીઓ ભાઈ બંધ સાંભળો ઓ વપાસો જીવન હા હા કશો વાંધો નહીં જો સરપંચ હતા ઈકન સરપંચ નહીં પણ શંકરિયો એકલો બેઠો છે ભેગો થઈને આવો આમાંથી ભેગો નહીં થયો એટલે નીકળ્યો તો હા. આમ તો શંકરિયો વાડીમાં કોઈને પહેવા નહીં દેતો અને અરે કે હું શંકરિયાને ભેગો થવા જઉં છું હા નાવો તો સોમલા શેરી શેરી જવા દેજે શું કરે છે જોવું તો પડશે આ શંકરિયો અને પહેવા દેશે કે નહીં પહેવા દેતો એ જોવા જવું પડશે ના જવા દેજે ઓમ ગરમી કરે છે ને બધો હંગાતે કેટલી વાર થઈ આ શોમોજી શોકન રહ્યા એ ખબર પડતી નહીં મને કંટાળી ગયો છું વાટ જોઈને કંટાળી ગયો છું ઉપરથી પેલો મારો હાડો હમણાં નહીં નાખો પાછો છે ને આવી જશે ને તો બધી બાજી બગડી જશે મથી ને આ બધું મજૂરી કરીને સેટ કર્યું છે અને પાછા ડખા થઈને રહે હું આ બધા ઢીલા કાયમથી મોદાન પોથા આ રહ્યો વાયકણ આઈ ગયો વેપાર કરીને શંકરજી હું તમારું કપાળ વેપાર કરીને આવી ગયો છે ને જ્યાં છો અત્યારે તો હેડિંગ જોવત ને તો 3 વખત જઈને આવ્યો હોત હું એટલે હવે ગમો નતો વેપાર કરવા જ્યો અલ્યા આ શોમાજી પણ થોડી ખટપટ રાખવી પડે આ તો નહીં કોઈ આપણા બાપાનો બગીચો કઈ નતો જ્યો ના બાપાનો બગીચો હોય તો એકન મોય ગાડી લઈને ના ભરો તે સિદ્ધાંત થોય તાને આવું તો વાંચતો જેવું કોમ હોય ને એવું ખટપટ વાળું કોમ રાખવું પડે સમજણ જેમ નહીં પડતી આજ તો તઈને થયા છે હે ઓહો જબરું થઈ ગયું તાર ઓહો મારો બેટો શંકરિયો ઓછો છે મને હોય વાડીમાં ઈ હટાઈ અને મારા ભાઈને હોય કઈ પાર્ટનરમાં લીધો છે આ ઓછો નહીં અને મને ક્યાં ચોરીઓ કરવાનું બંધ કરી દીધું છે પણ આ જો કે સોમલાન પહાડ રાખી અને કેરીઓ વેચવા મોકલે છે બીજું કોઈ નહીં આ પૈસાનો ભાગ પાડે છે નાવો તો જવું તો પડશે શંકરિયાને કહેવું તો પડશે કીધા વગર નહીં ચાલે હમણાં તો ના પાડતો તો પાછો 1 2 અને 3 લ્યો 1500 તમારા અને 1500 મારા બરોબર છે ને? બરોબર છે. ઓય બે હોય એક ઇમરજન્સી વાત કરવી છે અને સાચી વ્યવસ્થિત વાત વાત છે છે વળી. પોપલો ના તો મને નેકરું મૂકી દો ખબર એ કરવું નહીં હાડું રહ્યો ને શોમાજી ઘેર ઉભો રહ્યો નહીં આમાં બબે કટતોથી કશું નહીં થાય હા. વાપરવા જોગત હાથમાં આવશે અસલ માલ તો કાલ હાથમાં આવવાનો છે કાલે આખી વાડીમાંથી જેટલી માલ ઉતરે ને બરાબર એ બધો માલ વાયકણ ઉતારવાનો છે અને મોટું ગાડું ભરવાનું કહેતા હતા એટલે ના હોય ને
સ્પેશિયલ સાધન કરી નાખું. એક કામ કરો, હા. કો તો મોટું ડાલું કરી દો, કો તો પેલું છોટા હાથી આવે છે ને ઓવા. એર્યું કરી દો, અને ના હોય ને કોઈક વિશ્વાસ વાળો માણસ હોય તો એકાદું મજૂર કરી દો. પણ કાલે એર્યો વેચે ને એના મારી આપણો માલ વેચી મારવાનો બધું તો છે. વ્યવસ્થિત ખાનગી કરવું પડશે. શોમાજી કાલે સીધો બંડલી બંડલ હાથમાં આવી જશે, સમજાણ પડી? કરી દેવું. પછી 2-4 દાડા વચમાં ના કરીએ ને તો ચાલે. હા, એ વાત સાચી કરી. હા. ગાળા પડતા કરવાનું. સોમલો તો જબર નોટો ગણા હો. કદી 10 રૂપિયા ગોળીઓ ખાવા બિસ્કિટ ખાવા ના હોતા તારા પણ આટલા બધા રૂપિયા છેથી લાયો? એ જીવનજી, તમે ના નહીં પાડી, વાળીમાં પગ નહીં મેલવાનો. એ શંકરે તું તો બોલતો જ ના, નક લાફો મેલો તો દોત પડી જાય. એ જીવનજી, મોઢું અંબાડી વાત કરો હો. તું મોટો અંબાની વાત કર અને કે હું તો સુધરી જો છું, હું ચોરીઓ ના કરું. આખું જગત સુધરા પણ આ શંકરિયો કદી નહીં સુધરાયો. મને ખબર છે તારી તો. એમ નહીં ઓય કે તાર બાપનું કોઈ લુભાઈ જાય છે. ગરમી શેમ કરે છે? હા, હાલ મારું લુહાઈ ગયું છે એનું હું. ફૂલ હોય આ છે તારે. શંકરિયાએ મને કાઢ્યો છે ઓય વાડીમાં અહીં. એ જીવનજી, તમે પકડાઈ ગયા છો ને એમાં તમે નીકળી ગયા છો, અને મી નહીં કાઢ્યા, મારા હાડુને કાઢી મેલ્યા છે. એ તમારો હાથ હતો એમાં ચોરી કરવામાં. ખબર છે ને? તમે પૈસા આવતા હતા તમને સારું ના લાગતું? મને બધી ખબર પડી જાય છે. અમે 2 જણા પાર્ટનરમાં થયા છો અને આ કેરીઓ બારોબાર ચોરી કરી વેચવા માંડ્યા છો. મને અહીંથી કાઢીને નહીં મળે કશું ખબરું. હાલ જ હું અહીંથી ઘેર જઉં છું અને સરપંચ ને બધી વાત કરું. 2 જણા ચોરી. એટલે તું મોટી છે લે. સરપંચ ને કે જા હાલ ના હાલ જા અને કે ની સરપંચ જા. હાલ જ જઉં છું. જાઉં પણ, આ લાફાનો બદલો તો લીધા વગર હા, જાઉં પણ. ધોકા ખવડાવ, ધોકા તલવાર. એ શંકરજી, યાર તમે નકોમાં મોણસ છો. આ મોણસ જઈને કિયા છે ને તો આ હોનાનો હેડો હાલતી આ મરઘી જતી રહે આપણા હાથમાંથી. પાછો પાયમાલ વાળો. થઈ જાઉં, ભિખારી થઈ જાઉં. હું વાડીમાંથી બહાર નીકળવા તૈયાર થઈ જાઉં 2 જણા. હોભળો, હોભળો, મારી મારો વાત હાથ હોભળો. કઢાઈ નાખો વર. જીવનજી, મારી વાત તો હોભળો યાર, તમે તો રીસ મસ્કરીઓ કરતા હતા નહીં, શોમોજી. તમે આ ભાઈ કમાય છે. આવી મસ્કરી વાતી આ લાફા મેલવાની. એમ નહીં તને પણ આ ભાઈ કમાય નહીં બે ગમતું તમારી કે? રીહ ઉતરી જતી હોય તો મને 4 લાફા મેલ દો, લ્યો, લ્યો, મેલ દો, લ્યો, લ્યો. તમે હગાશો ને એટલા. ભાઈ હંપીને ખાવાનું હોય, હવે તો ઝઘડા ના કરવાના હોય, ડફલા ના સરપંચ કરવાના તો હોય. ધનુષે કોઈ નેઠી નહીં જાય મોંથી લઈ લેવું તો અને- ખબર તમને નહીં પડતી. નેઠી નહીં જતું પણ મને પેલા પૈસા મોમેરું ભરવા આલ્યા છે ને, રોજ આવે છે ઘેર ઉઘરાણી સોથી લાઈને આલું. ચિંતા કરશો નહીં, આપણે ત્રણ એક હતા એમાંથી બે માંથી ત્રણ. લ્યો, લ્યો, મારો ભાગીદાર થઈ દો હાલો. ભાઈ કબૂલ છે કે નહીં? તમે નોંધ નહીં તો લેવાનું. નોંધ મારા નહીં. તળાવમાં એ કોળા નીકળી જશો એટલે તમારો વિશ્વાસ ના રાખાય શંકરજી. જીવનજી, આ ધંધો એક જેવો છે. વખત વિશ્વાસ રાખ્યો તમારો. આ ધંધો જેવો છે. હવે વિચારવું પડે. હું કેવું? લ્યો, હાથ મેલો. તારા દેવામાં ની બાને કરવું હાથ નહીં મેલો. કરવું હા. સરપંચને કાઢવાનો છે તમારા ગામનો. મારા હાડું ઢેસણે કરી નાખવાનો છે. દેવા પિક્ચર પૂરું કરી ગામમાં વાટકો લઈને ભીખ માંગશે. મારી આબરૂ કાઢી થઈ જીવન, જતો. ના હોય તો લે વાપરજે. લ્યો, લ્યો, 500 રૂપિયા તમે રાખો ભાઈ. લે આજ ભાગીદાર બસ. આવી વાતો ના કરવાની હોય યાર. ચાલો જ વધે આ મારે. ના લ્યા. વગર મજૂરી કરે ના લ્યા. આલ્યાન અને કાલે ડાલુ પર આવશું એટલે કાલ વધારે આવશે ભાગમાં. કશો વાંધો નહીં, હું આવી ગયો ટાઈમ હો. તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. કહેવાનું બરોબર? નહીં, હું કીધું રાજી ખુશી રહો, ઝઘડા નહીં કરવાના. ના કહું સરપંચ નો ઢેસણે જો. કરી નાખવો છે. ઓમાંથી બધી વેચી મારશું ને કેરીઓ તો તમારા બાપનું કોઈ દવાનું ના. તાર મારા બાપનું કોઈ દવાનું ના. તો તાર પછી જેનું જાય છે એનું દવા દવા છે જ. હા. હોમો પડેલો છે કાયમથી. કશો વાંધો નહીં, હું તૈયાર છું બસ. આ તમે નીકળો કારણ કે તમને પાડશે ને તો ડખા થાય. પણ વાડીમાં ના પાડી દે એ તો યાર હું શું માજી અંગાત સમાચાર મોકલાવું છું. એ હારું પૂછો. ના તો હું આબાદ થઈને તમે નીકળી યાર માથાના ફરેલા છો. એક તો બાજી બગડી દેવાની લાફા મેલા ચાખી. જાઉં. કારણ કે આવતો હતો ને સરપંચ ને આટલો બધો અલટાણો થઈ જાય છે તમને. આલવી પડે. જો નમતી હાલવી પડે, સમયની વાત હોય. એક કામ કરો, હા. રાતે સમાચાર પોકાડું તો અત્યારે નીકળી દો. ચાલુ આવવાનો તો કરી ટાઈમ જ જાઉં છું. છે. આવવાનો ટાઈમ થયો છે અત્યારે નીકળી દો. હાય. માથું પકવી નાખ્યું. મારા ઓળખ્યા હમણાં બધું આખું માટલું ફૂટી જાય અને હમણાં શંકરભાઈ તગડી મેલો તો અહીંથી તો આ મૂળા જેવા. અમે એક કામ કરવા દે, ના હોય ને તો કાલે ડાલુ ભરીના જ છે અને એને ગાડી પર આવી દઈએ એટલે એવું છે થોડા અઠવાડિયું ચાલે ને એવા હાથમાં આવી જાય. એક હતો એકમાંથી 2 થયા ને અમે 2માંથી 3 થયા છીએ. અમુક કોઈ ચિંતા જેવું નહીં. હા, ઉભા રહો. શંકરદાન કેર બોધીને તૈયાર કરી દેવા પડશે. માર્કેટ પહોંચી કરશનભાઈ નો ફોન આવ્યો છે. શું કહેતા હતા કરશનભાઈ? કે જેટલો માલ હોય ને કાલ હવારે ઉતારી દો. ભાવ કી જબરજસ્ત હલાવું કી તો બધા વેપારીઓ બનાસ. સવારે વહેલા ઉઠી તો માલ તોડી નાખીએ, કેરીઓ જેટલી હોય એટલી મોકલાઈ દઈએ માર્કેટમાં. તમારું ઉઠવાનું છે. શંકરજીની તૈયારીઓ તો આપણી તૈયારીઓ. હા, હા. આવો.
બેહતા નહીં હો બેહાતું છે યાર ના, મારી ના. વાળી છે તમારી વાળી નહીં મારી વાળી છે હા તમારી છે બી કીધું મારી છે તાર પછી તમારામાં હારીઓ ખરી ને વધારે નહીં કાઢવી પડે કેમ વધારે દાલા પોપટ ઉડાડવા નહીં પડે કેમ આમ કાયમ માટે પોપટ ઉડી રહ્યા કેમ ઉભા થઈ ગયા બસ ખબર તો નહીં પડી લે કાયમ માટે પોપટ ઉડાડી મેલ છે મને તો નહીં ઉડાડી મેલે મોઢું છે ને પેલી ઉતરી જલી કરી જેવું કઈ નાખ્યું તમે એટલે તમે ચોખ્ખું ચોખ્ખું ક્યાં કહેવા હું માંગો છો હા. અમે શું કહેવા કર્યો આડો છીએ છીએ કોમ નહીં કરતા આટલું તમારે કેવું એવું નહીં કહેતા. તાને? પણ અમે કોમ જ કરવાનું છે પણ એ ક્યારે બોધી અને કાલ જેટલો માલ તૈયાર થાય ને બધો પકડવાનો છે માર્કેટમાં હા એ તો ચિંતા નહીં હું સંભાળી લ્યો બધું તમારે હવે હું ચિંતા નહીં ચિંતા નહીં વેપારીનો ફોન આવ્યો તો કરશનભાઈ નો જેટલો માલ હશે ને બધો કપી જા કરશનભાઈ નો આવ્યો હોય કે મણિભાઈ નો આવ્યો હોય કહી દેજો કયા શંકરલાલ નો માલ પોકી દે ઈકણ હાવ ઉતરી જા ખરા ને બે ગાડી જેવા. ઉતારી નાખું તમે કયો ખાલી મજૂર લેતા આવો 2-4 સવારે વહેલા ઉઠવાનું છે અરે કાલે. 4 ના 100 લાવીશું પણ તમે રહ્યા ને બરાબર આમ તૈયારીઓ કરી દો તૈયારીઓ જ છે કઈને જ મેલ્યું છે થઈ જા ને થઈ દો કહી દો માર્કેટમાં કહી દે સવાર થઈ જા કહી દો તાર હમાતર હાલ દો પણ 100% પાકું કશો વાંધો ચાર મજૂર કરો ને કમ્પ્લીટ હારો હારો ગોઠવતા આવીએ. ગોઠવતા મજબૂત માણસો ગોઠવજો કેરેટ ઉપાડી એવો કશો વાંધો નહીં ચિંતા કશો આ નહીં. દહીં કરું ને મી ઉપાડે છે બૈડો દુખાય તમારે એ તો એટલે અમુક દાડા તો રવાનું એવું આ દુખાવો રે થોડા દાડા જ રહે. હા જો હમાતર કાયમની શાંતિ થઈ જા કશો વાંધો નહીં અને આવતી સાલ તો એવી ઈચ્છા છે ને ના હોતા પાર્ટનર માં લઈ લઉં છું હા. ખરેખર ખરેખર તમારું કોમ જોઈને પાર્ટનર માં રમતો હોય છે કોઈ પોદું ના લઈ શકે પછી પટી ગયું આવતી સાલ જ હા હા જયારે આવીએ તારા ખોટા કરતા છો એટલે અને ઉડ્યો બેહવો ના દો પોપટ ચકલીએ નહીં બેસતી ઓવા જો. એવો રાખો મજૂરની તૈયારીઓ કરો આપણો બીજું કોઈ નહીં. મને તો એવું ઝાટકો અડી ગયો ને કે પોપટ ઉડાડી મેલો તમે કીધું મારા કોઈ સમાચાર તો નહીં મળી ગયા કે આ ગોમના માણસોને વિશ્વા ના રખાય ગાડી મોમ હેઠતું હોય ને ગાડું પલટી નોમ કરી નાખ મારા ઉડછા કશો વાંધો નહીં કાલ તમારી એ 2 ગાડીઓ પર આવે અને કાલ શંકરજીની એ ગાડી પર આવે જોઈએ છીએ કના માલના વધારે રૂપિયા આવે છે કાલે જ રૂપિયા ઘણા હાથમાં આવશે